Hello students, how are you all? I hope you all are fine and doing well. So in last lecture we have studied what is the scalar quantities, what are the vector quantities, and we have studied the multiplication of scalars and vectors. So and we have also studied the properties of vector, right? So in this lecture we are going to start with the triple vector product. So, what is the triple vector product? In first semester, you have studied the triple vector multiplication of vector quantities, right? And I told you it was the most important topic for your first semester. As well, in your third semester, this topic is important. જેવી રીતે તમારો પહેલા સેમેસ્ટરની અંદર ટ્રિપલ વેક્ટર પ્રોડક્ટ હતું ને જે બહુ જ ઇમ્પોર્ટન્ટ મેં તમને કહેલું હતું કે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ એ જ રીતે આ થર્ડ સેમમાં પણ આ ટોપિક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે રાઈટ તો ચાલુ કરીએ બરાબર સો વોટ ઇઝ ટ્રિપલ વેક્ટર પ્રોડક્ટ સો when a cross multiplication of two vectors is also a vector which is dotted or crossed with another vector then it is said triple vector product. What does it mean? Our meaning Susan. So whenever you just multiply two vectors, right? Whenever you just multiply two vectors, vectors A and vector B, at that time whatever you get, that is your the vector quantity. એટલે કે બે વેક્ટરોનું વેક્ટર મલ્ટીપ્લિકેશન કરીને તમને હંમેશા વેક્ટર ક્વોન્ટિટી જ મળે છે હવે આ જે વેક્ટર ક્વોન્ટિટી છે when it is dotted એટલે કે ડોટ મલ્ટીપ્લિકેશન યા ક્રોસ મલ્ટીપ્લિકેશન જ્યારે તમે કરો અને જે પણ આખી પ્રોસેસ કરો છો ને એ તમારું ટ્રિપલ વેક્ટર પ્રોડક્ટ બને છે સમજણ પડી ઓકે સો it has two types because આપણે પહેલા જ કીધું કે કાતો ડોટ કરો કાતો ક્રોસ કરો so this triple vector product has two types whatever is the first is what is the first tell me from this definition it is dotted in which you just multiply like dotted or you can say dot product તમે ક્યારે લ્યો છો scalar quantity માં okay so you can say scalar triple product and the second one is vector triple product આમાંથી જે વેક્ટર ટ્રિપલ પ્રોડક્ટ છે ને યુ હેવ સ્ટડીડ ઇન યોર ફર્સ્ટ સેમેસ્ટર આ ટ્રિપલ પ્રોડક્ટ માં વેક્ટર ટ્રિપલ પ્રોડક્ટ ફર્સ્ટ સેમેસ્ટર માં ભણી ગયા છો આ તમારા માટે આ સેમેસ્ટર માં નવું છે રાઈટ હાઉ કેન યુ રાઇટ ધીસ વન તમને આ કઈ રીતે લખાય તો ખબર જ છે a વેક્ટર ક્રોસ b વેક્ટર ક્રોસ c વેક્ટર આવું તમે ફર્સ્ટ સેમેસ્ટર માં ભણી ગયા છો રાઈટ પણ આ સ્કેલર ટ્રિપલ પ્રોડક્ટ ને કઈ રીતે લખશો સો a વેક્ટર ડોટ b વેક્ટર ક્રોસ c વેક્ટર એટલે કે જે ડેફિનેશન છે જોઈ લઈએ ફરીથી
કે બે વેક્ટર એનું ક્રોસ મલ્ટીપ્લિકેશન એક વેક્ટર ક્વોન્ટિટી આપે છે જ્યારે આ વેક્ટર ક્વોન્ટિટી નું આપણે ડોટ અથવા ક્રોસ પ્રોડક્ટ લઈએ ત્યારે જે બને એને કહેવાય ટ્રિપલ વેક્ટર પ્રોડક્ટ રાઈટ નાઉ આપણે સ્કેલર ક્વોન્ટિટી માટે ટ્રિપલ વેક્ટર પ્રોડક્ટ ડીપમાં જોઈએ ફર્સ્ટ સો ન્યુટ્રોપિક scalar triple product. How can you write it? A vector dot B vector cross C vector. समझण पड़ी? Okay, done. Now let me draw a figure first, then you can understand it very well, right? राइट नाउ અહીંયા તમારી પાસે એક સમાંતર બાજુ ચતુષ્કોણ પહેલા બનેલો છે પેરેલલોગ્રામ જેને પેરેલલોગ્રામ કહેવામાં આવે છે રાઈટ હવે આ સમાંતર બાજુ ચતુષ્કોણને જ્યારે જેમ કે આપણે વાત કરી પહેલા સમાંતર બાજુ ચતુષ્કોણ અને સમાંતર બાજુ ચતુષ્કોણનો ઘન એટલે કે જેને પેરેલલોપાઇડ કહેવામાં આવે છે બરાબર આ બંને વિશે પહેલા સમજી લઈએ કે બંને વસ્તુ છે શું एक तो वस्तु होय चौरस बराबर चौरस के जेने खाली ने खाली एरिया हो क्षेत्रफळ हो बराबर पण एक होय घन चौरस माथी જ્યારે બધી બાજુની સરખી હોય અને ઘન બને જેનું આપણે ઘનફળ મેળવીએ હવે એ જ રીતના અહીંયા પણ હોય એક હોય પેરેલલોગ્રામ કે પેરેલલોગ્રામ માટે તમને ખાલી ક્ષેત્રફળ મળે બરાબર અને એક હોય પેરેલલોપાઇડ એટલે શું સમાંતર બાજુ ચતુષ્કોણ એને એક કરતા વધારે જેમ ઘનના રૂપમાં આપણે ગોઠવીએ અને જે બને એને કહેવાય પેરેલલોપાઇડ સો મેં અહીંયા એક પેરેલલોપાઇડ ડ્રો કરેલો છે આ પેરેલલોપાઇડ માટે માની લો કે તમારી પાસે આ જે વેક્ટર છે ઈ વેક્ટર છે બી વેક્ટર એને અહીંયા અને આ માની લો કે તમારો સી વેક્ટર છે આ બી અને સી કેમ કે આપણે અહીંયા બી ક્રોસ સી લેવું છે ને તો બી ક્રોસ સી વચ્ચે એંગલ જે છે એ માની લો કે પાઈ જેટલો એંગલ છે સો એંગલ બિટવીન vector b and vector c is phi okay you have to take b cross c so you have to define the angle between two vectors केम के b cross c equals to in last lecture I have told you b cross c equals to bc sin and angle so you need an angle right so now this one is vector a આ વેક્ટર તમારો a છે this vector has made an angle theta with this one is x axis this one is y axis right so this one is x axis this one is y axis first I will explain this figure then I will make you write right so here I have taken three vectors मैं ये तीन वेक्टर લીધેલા છે વેક્ટર a વેક્ટર b and વેક્ટર c so write note it down first three vectors are a vector b vector and c vector right now
this vector here. I want to take first cross product of B cross C. મારે પહેલા B cross C કરવાનું છે. B cross C કરવું એટલે મારે એંગલ ની જરૂર પડે બીજી વસ્તુ. ચાલો આ બધું ભૂલી જાય. હવે ખાલી હું નીચેનો પાર્ટ ડ્રો કરું છું. આવડો આ ધ્યાન રાખજો. ચલો આ તમારો B વેક્ટર, આ તમારો C વેક્ટર, આ પાછળની ડોટેડ લાઈન, આ સાઈડની ડોટેડ લાઈન. જો હું આ બંનેનું મલ્ટીપ્લિકેશન અહીંયાથી કાઢી ક્રોસ પ્રોડક્ટ થી કરું તો મને એરિયા આપે કે નહીં? આપે ને? પાક્કું ને? હા, મને એરિયા આપશે. So the cross product of vector B and vector C gives us the area of this base. Base એટલે તળિયાના ભાગનો એરિયા મને આપે છે. So cross product of B vector and C vector gives the area of paralleloparallel. Okay, આ paralleloparallel નો બેઝ આપે છે ને, બેઝ નો એરિયા આપે છે. So area of base is equals to B cross C vector equals to BC sin angle between B and C. બે વચ્ચેનો એંગલ કેટલો છે? phi જેટલો. So BC sin phi. રાઈટ? કેમ કે આપણે B અને C વેક્ટરનું મલ્ટીપ્લિકેશન કરેલું છે અને એ બે વચ્ચેનો એંગલ બની ગયો. ઓકે, ડન. હવે આ ફિગર ને હું કાઢી નાખું છું. રાઈટ? ઓકે. So અહીંયા આપણે B cross C, this gives you the value. આ તમને વેલ્યુ આપે છે, બીજું કંઈ આપતું નથી. So વેલ્યુ આપેલી છે પણ ડાયરેક્શન કઈ? કેમ કે it is the vector product, right? And the resultant of vector product is always vector. So resultant of this vector product gives you a vector resultant. આ તો તમારું મૂલ્ય થયું, વેલ્યુ થઈ, મેગ્નીટ્યુડ થયું, જે પણ તમે કહો. બટ ડાયરેક્શન શું? So this resultant is in direction of perpendicular to B cross C vector. હંમેશા એટલું યાદ રાખવાનું કે જ્યારે પણ તમે બે વેક્ટરનું ક્રોસ પ્રોડક્ટ કરો છો એ ટાઈમે જ્યારે એનો રિઝલ્ટન્ટ મળે એ હંમેશા આને પરપેન્ડિક્યુલર હશે. માની લ્યો કે this શું આવ્યું? This is vector A, this is vector B. A થી B બાજુનું મલ્ટીપ્લિકેશન કરું છું. આ A વેક્ટર આ B વેક્ટર બાજુ જવાનું આ બાજુ. તમારી રીતના હું જોઉં તો આ ક્લોકવાઇઝ ડાયરેક્શન થઈ, ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં જમણાહાથનો સ્ક્રૂને લઈને ફેરવો, કઈ ડાયરેક્શનમાં ફેરવો, આવી રીતના ફરે જમણાહાથનો સ્ક્રૂ, અંદરની સાઈડ જાય સ્ક્રૂ, ફિટ થાય ને સ્ક્રૂ, એટલે અંદર જાય. એટલે તમારો જે પણ વેક્ટરનું રિઝલ્ટન્ટ હશે એ અંદરની સાઈડ અને આ બેને ભેગા કરતું જે સમતલ બનેલું છે એ સમતલને લંબ રૂપે રહેશે. તો અહીંયા પણ એવું છે, આ બંનેને ભેગા કરીને આને રીતના હું દેખાડું છું, બરાબર?
તો આ વેક્ટર v આ વેક્ટર c આવે અને ભેગું કરીને લંબરૂપે વેક્ટર a બને છે. તો વેક્ટર સોરી y એક્સિસ બને છે. તો આ બંનેને પરપેન્ડિક્યુલર માં તમારું બનશે. ના હવે શું કરવાનું છે? Now we are going to dot this vector quantity with a, right? So you can write like this. Now we are going to make a dot product of vectors A with B vector cross C vector. So કઈ રીતે લખી શકશો? A vector dot B vector cross C vector. હવે પહેલા આનું મલ્ટીપ્લિકેશન આપણે કરીએ તો શું મળે છે? BC sin phi. તો એનો તો BC sin phi. ઓકે, આ તમારું આખું એક વેક્ટર બની ગયું. હવે સિમ્પલી હું તમને એક એક્ઝામ્પલ જ આપી દઉં એટલે તમને વધારે સમજવામાં આવે. B ક્રોસ C ને આપણે BC sin phi લખીએ. આને હું નવો જ વેક્ટર D વેક્ટર છે એવું કહી દઉં તો આપણે શું કરશું? આની જગ્યાએ D ક્રોસ C ની જગ્યાએ D લખશું આપણે. તો A ડોટ D વેક્ટર ઇક્વલ્સ ટુ જ્યારે બંને વચ્ચે ડોટ પ્રોડક્ટ હોય ત્યારે તમારે શું કરવું પડે? AD cos theta, રાઈટ? તો આ D એટલે શું? તો એટલે D એટલે BC sin phi. તો અહીંયા A cos theta પ્લસ શું બનશે? BC sin phi. તો BC sin phi ખબર પડી? તો આ જે વસ્તુ થઈ ને એટલે શું મળ્યું? આખે આખાનું મેં વેલ્યુ પુટ કરી એટલે જો BC sin phi તો આવી ગયું, વધ્યું કેટલું? તો કે A cos theta લખવાનું બાકી રહી. તો અહીંયા બનશે શું હવે? તો કે A cos theta. ફરીથી સમજાવી દઉં. B cross C એટલે BC sin phi. Suppose BC sin phi equals to D vector, or you can say B cross C equals to D vector. So I am putting this D over here. So A vector dot D vector. So જ્યારે ડોટ પ્રોડક્ટ હોય ત્યારે થીટા cos theta આવે. તો D ની વેલ્યુ આપણે પુટ કરીએ તો BC sin phi આવે. તો BC sin phi અને A cos theta બાકી રહ્યું એટલે અહીંયા BC sin phi આવી ગયું અને cos theta મેં લખેલું છે. સમજણ પડી ગઈ? ચલો હવે હું આ સાઈડનો જે પાર્ટ છે એ ઇરેઝ કરી નાખું. નાઉ A cos theta એટલે શું? તો હવે જો આ વેક્ટર તમારો A વેક્ટર છે. આ વેક્ટરે y એક્સિસ સાથે જે થીટા ખૂણો બનાવેલો છે. નાઉ આપણે આવી રીતના કરતા ને, આવી રીતના x એક્સિસ ને y એક્સિસ ઉપર a એંગલ ઉપર હોય એટલે થીટા હોય તો x કોમ્પોનન્ટ નાખતા a cos theta. અહીંયા જેની સાથે થીટા નો બનાવેલો અહીંયા sin આવે તો a sin theta આવું લખતા ને, એટલે કે કોમ્પોનન્ટમાં એટલે કે ઘટકોમાં રૂપાંતરિત કરતા. તો you are going to convert this vector in its component. So here this is a cos theta. So અહીંયા એવું કહી શકાય ને a cos theta is the vertical height. કહી શકાય ને a cos theta એટલે આ પેરેલલોગ્રામ ની height. કેમ કે અહીંયા સુધી અહીંયા બને ને તમારો a cos theta, right? So a cos theta તમારી parallel of height ની height છે. So it is vertical height dot a cos theta એટલે vertical height અને BC sin phi એટલે area of base. તો અહીંયા શું કહ્યું? ગુણ્યા BC sin phi એટલે area of base. ખબર પડી? So આપણે કહી શકીએ કે volume
આના બરાબર શું કહી શકીએ? વોલ્યુમ ઓફ પેરેલલેલોગ્રામ, રાઈટ? તો તમને વોલ્યુમ ઓફ પેરેલલેલોગ્રામ કહેવાય. હવે આપણે વાત કરીએ કે આ પ્લેસ આપણે લીધેલો છે, એટલે કે આપણી પાસે જે લંબઘન છે, માની લો કે આ તમારી પાસે લંબઘન છે, બરાબર? આ લંબઘન ની આ જે સાઈડ છે એ બી વેક્ટર છે, આ સાઈડ જે પાછળની અવયવ સાઈડ છે ને એ તમારી સી વેક્ટર છે, અને આ ઊભી સાઈડ છે એ તમારી એ વેક્ટર થઈ જાય, રાઈટ? હવે b ક્રોસ c આપણે લીધું, એટલે b ક્રોસ c લીધું એટલે નીચેનું આપણને વોલ્યુમ આપેલું, બરાબર? એવી રીતના તમે માની લો કે આ a વેક્ટર અને c વેક્ટર લ્યો તો તમને આનું વોલ્યુમ મળે. એટલે any basis gives you area of parallelepiped, બરાબર? એટલે તો કે એરિયા આપશે પેરેલલેપિપેડ નો, કોઈ પણ એટલે કે કોઈ પણ તમારી પાસે આ જે બેસિસ લીધેલી છે એમાં, બરાબર? પણ હંમેશા એક વસ્તુ યાદ રાખવાની છે, એટલે કે આ તમે લખો, એટલે કે a ડોટ b ક્રોસ c લખો તો પણ ભલે, પછી b ડોટ c ક્રોસ a લખો તો પણ ભલે, અને c ડોટ a ક્રોસ b લખો તો પણ ભલે. આ ત્રણમાંથી ગમે તે લખો ને તો એ પણ મળે શું? તો કે વોલ્યુમ ઓફ પેરેલલેપિપેડ. બટ કન્ડિશન A, these all three vectors should be in cyclic order. હવે સાયક્લિક ઓર્ડર એટલે શું એ પહેલા સમજી લો. માની લો કે તમારી પાસે આ વેક્ટર A છે, અહીંયા વેક્ટર B છે, અહીંયા વેક્ટર C છે, અને આ વેક્ટર A છે. તો પહેલા તો શું લેવું? A ડોટ B ક્રોસ C, પછી શું કરવાનું? B ડોટ C ક્રોસ A, C ડોટ A ક્રોસ C. એટલે કે આ જ લાઈનમાં આગળ વધવાનું, આમ નહીં, બરાબર? એવું નહીં કરવાનું કે C ડોટ A ક્રોસ B ની જગ્યાએ C ડોટ B ક્રોસ A લખો તો હાલે ખરું, પણ આગળ માઈનસ ની સાઇન લખવી પડે. If you forget to write this minus sign, then your answer will be wrong. So you can say that it should be in cyclic order. હવે cyclic order માં લખ્યા પછી, cyclic order માં લખ્યા પછી a ડોટ b ક્રોસ c માટે મારે લખવું, શું લખવું? તો ભૂલી જાઓ કે એ છે. ઉપર શું આવશે? I J K અત્યારે નથી. ચલો b ક્રોસ c માટે પહેલા bx, પછી by, પછી bz, c વેક્ટર માટે first cx, then cy, then cz. now a વેક્ટર માટે શું? અહીંયા I J K હતો, અહીંયા I J K નહીં આવે. why? because this a vector is in dot product with b cross c. This is the b cross c, but here a x, a y, a z also. હવે આ અહીંયા ડોટ પ્રોડક્ટ હોવાને કારણે, અહીંયા ડોટ પ્રોડક્ટ હોવાને કારણે આ તમને આ બે વેક્ટર, આ તમારો ભલે વેક્ટર છે પણ વેક્ટરનું વેક્ટર સાથેનું ડોટ પ્રોડક્ટ તમને સ્કેલર આપે. So આખે આની વેલ્યુ, એટલે you can say like this, resultant will be scalar. એટલે આનું રિઝલ્ટન્ટ આખે સ્કેલર પ્રોડક્ટ હશે, રાઈટ? હવે આપણે પ્રોપર્ટીઝ ની વાત કરીએ. હવે તમને મનમાં ક્વેશ્ચન હતું સર, સારે લખેલું હતું ભૂસી ક્યારે નાખેલું છે?
વિડિયોમાં થોડી પ્રોબ્લેમ આવેલી હતી અને મેં અહીંયા ભૂસી નાખેલું હતું કે વિડિયો ઉતરતો હતો પણ કંઈ ખબર નહીં કે લોચો થઈ ગયો હતો. સો આ મેં ઇરેઝ કરી નાખેલું છે. જો લખવાનું બાકી હોય તો થોડો વિડિયો રિવાઇન્ડ કરીને જોઈ લેજો અને લખી લેજો. બાકી બધી વસ્તુ એઝ ઇટ ઇઝ છે, રાઈટ? સો પ્રોપર્ટીઝ મળે છે. સો ફર્સ્ટ પ્રોપર્ટી ઇઝ suppose A vector, B vector and C vectors are coplanar and parallel or parallel. Coplanar અને parallel vector હોય તો પછી A dot B cross C હોય તો પણ ભલે, B dot C cross A હોય તો પણ ભલે અને C dot A cross B હોય તો પણ ભલે. બધાની વેલ્યુ બને 0 કેમ કે પેરેલલ વેક્ટર બને ક્રોસ પ્રોડક્ટ 0 થાય છે. આપણે પ્રોપર્ટીઝ માં લાસ્ટ લેક્ચરમાં જોયું. સપોઝ A vector, B vector and C vector are orthogonal. હવે આ જો orthogonal હોય તો શું થાય? તો જો orthogonal હોય then A vector dot B cross C vector ને orthogonal હોય તો ABC ના ફોર્મમાં લખી શકો. એટલે કે A ગુણ્યા B ગુણ્યા C તમને એનો આન્સર મળે. થર્ડ, જો ABC માંથી any two vectors are identical or parallel. આમાંથી જો કોઈ પણ બે વેક્ટર આઇડેન્ટિકલ હોય, પેરેલલની કન્ડિશન તો જોઈ લીધી છે 0, પણ આઇડેન્ટિકલ હોય એટલે શું? એટલે કે B વેક્ટર ઇક્વલ્સ ટુ C વેક્ટર છે માની તો A dot B cross C માટે શું બને? C ની જગ્યાએ આપણે B વેક્ટર મૂકીએ તો A વેક્ટર ઇક્વલ્સ ટુ B cross B. તો જ્યારે બે વેક્ટર ક્રોસ પ્રોડક્ટ માં સરખા હોય ત્યારે ફાઇનલ આન્સર બને 0. તો આ ત્રણ કન્ડિશન્સ છે જે તમારે યાદ રાખવાની છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ટ્રિપલ વેક્ટર પ્રોડક્ટ માં વેક્ટર ટ્રિપલ પ્રોડક્ટ જોશું, રાઈટ? આજે આપણે સ્કેલર ટ્રિપલ પ્રોડક્ટ જોયું છે. આ એક ક્વેશ્ચન મેં બોર્ડ ઉપર લખેલો છે. જો તમારે સ્ક્રીનશોટ લેવો હોય then you can take a screenshot. Then we are going to over this lecture over here. તો I hope કે તમે સ્ક્રીનશોટ લઈ લીધેલો છે. અહીંયા આપણે આ લેક્ચર ઓવર કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે શું જોશું? તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે વેક્ટર ટ્રિપલ પ્રોડક્ટ જોશું જે તમે લાસ્ટ સેમેસ્ટરમાં ઓલરેડી ભણી જ ગયેલા છો. And it is very easy and also it is very important for your examination, right? So thank you so much.